સેવાશ્રમ રોડ પર આવેલ બ્લુ ચીપ કોમ્પ્લેક્સ, બેંક, હોસ્પિટલ સહિત અનેક વ્યવસાયી સંકુલો આવેલા છે। આ ઉપરાંત સામે રિલાયન્સ મોલ પણ આવેલ છે। વ્યવસાયિક રીતે સતત ધમધમતા આ વિસ્તારમાં વાહનોથી લઈ રાહદારીઓની સતત દોડધામ જોવા મળે છે। બાકી હતું તે થોડા દિવસ પૂર્વે જ આ કોમ્પ્લેક્સમાં મલ્ટીપ્લેક્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 4 વ્હીલર લઈ ફિલ્મ જોવા આવતા 4 વ્હીલ ધારકો મુખ્ય રોડને અડીને અથવા તો પાસે આવેલ આકાશગંગા સહિતના અન્ય સોસાયટીઓમાં તેઓના વાહનો પાર્ક કરી રહ્યા છે। આ ઉપરાંત આ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ફળફળાદી અને શાકભાજીની લારીઓ પણ ઊભી રહેતી હોય છે, જેથી શાકભાજી લેવા આવતા વાહન ચાલકો પણ જ્યાં ત્યાં પાર્કિંગ કરતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા પીક અવર્સમાં સર્જાતી રહે છે। ગત સાંજે ટ્રાફિક જામ સહિત પાર્કિંગના મુદ્દે સ્થાનિક રહીશોએ આક્રમક બની કેટલાક લારીઓવાળા સાથે બોલાચાલી કરવા સાથે એકાદ લારીને ઉથલાવી મૂકતા વાતાવરણ ગરમાયું હતું અને તેના પગલે લોકટોળા એકત્રિત થઈ જવા સાથે પોલીસ પણ દોડી આવી હતી। પોલીસે લારીઓ હટાવી સ્થિતિ સામાન્ય કરવાની કવાયત હાથ ધરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। પાંચબત્તીથી શક્તિનાથને જોડતા મુખ્ય માર્ગ એવા સેવાશ્રમ રોડ પર વધુ ટ્રાફિક બ્રિગેડ તહેનાત કરવામાં આવે તે ઉપરાંત વાહન પાર્કિંગ માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેની સાથે સાથે આકાશગંગાની સામેના ભાગમાં જ નગરપાલિકાની પાદલ જગ્યા રહેલી છે, તેમાં શાકભાજીની લારીઓ ઊભી રાખવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તો આ વિકટ બનતી સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ થઈ શકે તેમ લાગી રહ્યું છે। આઈસીઆઈસી બેંક પાસે જે શાકભાજીની લારીઓ ઊભી રહી છે એ બિનકાયદેસર છે। આઇનોક્સનું પાર્કિંગ નથી, જેની પાર્કિંગની વ્યવસ્થા આઇનોક્સવાળાના માલિકની છે, જે રોડ પર આવીને મૂકી જાય છે। અમારા આકાશગંગામાં બધી ગાડીઓ મુકાઈ જાય છે, સિદ્ધનાથમાં પણ મુકાય છે અને અહીંયા એટલો બધો આઈસીઆઈસી બેંક પાસે સસ્તા શાકભાજીનો ક્રેઝ છે કે લોકો કાકાથી આવીને એટલી બધી સ્કૂટરો પરથી બહાર ઉતરીને વચ્ચે પાર્કિંગ માણસ કરીને ઊભો રહે છે અને બિલકુલ પણ એ લોકો હટતા નથી। કોઈ બીમાર માણસને લઈને જવું હોય તો કેવી રીતે જવું? 4 વ્હીલરમાં તેને એટેક આવી જાય, મરી પણ જાય, છતાં આ લોકોને બોલીએ છે તો કોઈ લારીવાળાને અસર થતી નથી। આ પ્રશ્નનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે લોકો આકાશગંગાવાળા હલ્લો મચાવીશું। મારું નામ રઘુવીરસિંહ રણા છે, હું સિદ્ધનાથ નગરનો રહેવાસી છું અને આઈસીઆઈસી અને જે આ શાકભાજીની લારી ઊભી રહે છે તે અમારી માટે બહુ મોટું ન્યુસન્સ છે। આવવા જવાનો રસ્તો રોકાઈ રહે છે અને ઉપરથી આ આઇનોક્સનું પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી, તો આઇનોક્સનું બધું પાર્કિંગ આકાશગંગા અને બહાર રોડ પર રહે છે, એની માટે બી આવવા જવામાં તકલીફ પડે છે અને પોલીસવાળા કોઈ એક્શન લેતા નથી। પોલીસવાળા અહીંયા આવે છે તો બી કોઈ એક્શન લેતા નહીં અને લારીવાળા આરામથી ધંધો કરે છે। પોલીસવાળા કેમ એને કોઈ એક્શન નથી લેતા એ હવે ખબર નથી અને ના હમણાં તો કોઈ છે નહીં ને આવે છે તો પણ એ લોકો કોઈ વ્યવસ્થા કરતા નથી ને કશું કહેતા નથી। આની માટે અમે આગળ પગલાં લઈશું ને કલેક્ટર ઓફિસમાં અરજી કરીશું। મારું નામ સાબિર શેખ છે ને હું અહીંયા ધંધો કરું છું। એ બધા એવા સોસાયટીવાળાને આ દરાકને બધા વેચે છે। અમે આઈસીઆઈ બેંકની જવડ કરીએ છીએ તો એ લોકો આવ્યા ને બધા તોડફોડ કર્યા લઈ ગયા ને મારી લારી પણ ઊંધી કરી નાખી, બધો મારો માલ ખરાબ કરી નાખ્યો। સોસાયટીવાળા હતા। પિંકલ સોસાયટી, આકાશગંગા। તો અમને પણ અધિકાર છે સાહેબ, એ જે કહેવાનું હતું એ પ્રેમની કહેવાનું હતું કે ભાઈ તમે અહીંયાથી હટી જાઓ કે તમે સાઈડ ઉપર થઈ જાઓ। ત્યાં તો આવીને બધા ગુંડાગર્દી કરીને બધા અમારા માલ તોડફોડ કરીને ચાલ્યા ગયા। અમે દિવસભર કામ કરીએ છીએ, 200-300 રૂપિયા ઘર લઈ જાય છે। આ પણ અમારા અધિકાર નથી।